અમેરિકાના અબજોપતિ ઉદ્યોગપતિએ ભારતીય પ્રતિભાના વખાણ કર્યા છે. તેમણે અમેરિકાના જ H-1B વિઝા દુરુપયોગની પોલ ખોલીને અમેરિકાની ઇમિગ્રેશન પોલિસીનો ગૂંચવાયેલો પડદો ઉગાડ્યો છે. એક તરફ $1,00,000 વિઝા ફીનો ખતરો, તો બીજી તરફ ભારતીય એન્ટરપ્રેન્યોર્સ બુલી બનીને સિસ્ટમને હરાવવાની સલાહ. શું ટેકનોલોજી ગુરુની આ સલાહ ભારતીય સ્ટાર્ટઅપ્સને વૈશ્વિક સફળતાના શિખરે પહોંચાડશે? જ્યાં પૈસા નહીં પણ મૂલ્ય નિર્માણ જ સૌથી મોટો ધર્મ છે. અમેરિકન અબજોપતિ ઉદ્યોગપતિ એલન મસ્કે ઝેરોધાના પોડકાસ્ટમાં ઘણા મહત્વના મુદ્દાઓ પર વાત કરી હતી. આમાં H-1B વિઝા પ્રોગ્રામ, ભારતીયો દ્વારા અમેરિકન ઇકોસિસ્ટમમાં ઉમેરવામાં આવેલા મૂલ્યો, ભવિષ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સની ભૂમિકા અને ભારતમાં સ્ટારલિંકના આગમન જેવા મુદ્દાઓ સામેલ હતા. એલોન મસ્કે કહ્યું કે પ્રતિભાશાળી ભારતીયોથી અમેરિકાને ખૂબ મોટા પ્રમાણમાં ફાયદો થઈ રહ્યો છે, જે ક્યારેય પણ ભૂલવું ન જોઈએ. એન્ટી ઇમિગ્રેશન પોલિસીનું કારણ શું? તેમણે જણાવ્યું કે અમેરિકાની કેટલીક કહેવાતી એન્ટી ઇમિગ્રેશન પોલિસીઓ H-1B વિઝા પ્રોગ્રામના દુરુપયોગ અને ભૂતકાળની સરકારના બધા માટે મફતના વલણને કારણે શરૂ થઈ હતી. સિસ્ટમ સાથે ગેમ થઈ. મસ્કે કહ્યું, મને લાગે છે કે H-1B પ્રોગ્રામનો થોડો દુરુપયોગ થયો છે. તે કહેવું સાચું છે કે કેટલીક આઉટસોર્સિંગ કંપનીઓએ H-1Bના મામલામાં સિસ્ટમ સાથે એક પ્રકારની રમત રમી છે અને આપણે સિસ્ટમ સાથે આ રમત રમવાનું બંધ કરવું પડશે. વિઝા બંધ કરવાના વિરોધમાં તેમણે ઉમેર્યું, પરંતુ કહ્યું કે હું ચોક્કસપણે એ વિચાર સાથે સહમત નથી કે આપણે H-1B પ્રોગ્રામને બંધ કરી દેવો જોઈએ. મને લાગે છે કે તેઓને એ અહેસાસ નથી કે આ ખરેખર ખૂબ જ ખરાબ હશે. મહત્વ વિશે વાત કરતા ઉમેર્યું કે દાયકાઓથી H-1B વિઝા ભારત, ચીન અને અન્ય દેશોના યુવા એન્જિનિયરો અને વૈજ્ઞાનિકો માટે વર્ષોના અભ્યાસને વધુ પગારવાળી નોકરીઓ અને કાયમી રહેઠાણની સંભાવનામાં બદલવાની એક તક રહ્યો છે. ટ્રમ્પ દ્વારા H-1B વિઝાની કિંમતમાં વધારો. સપ્ટેમ્બરમાં યુએસ પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે નવા H-1B વિઝા અરજીની કિંમત લગભગ $1,00,000 હશે. સરખામણી કરીએ તો અગાઉ એમ્પ્લોયર કામદારોને સ્પોન્સર કરવા માટે લગભગ $2,000થી લઈને $5,000 ચૂકવતા હતા. આ વધારાનું કારણ શું? આ પગલું તેમના સમર્થકો દ્વારા H-1B વિઝા પર કાર્યવાહીની માંગ બાદ લેવામાં આવ્યું હતું, જેમાં પ્રોગ્રામના મોટા પાયે ગેરરીતિ અને છેતરપિંડીનો હવાલો આપવામાં આવ્યો હતો, જેમાં આરોપ હતો કે H-1B વિઝા ધારકો અમેરિકનોને બેરોજગાર કરી રહ્યા છે. એલોન મસ્કે ભારતીય ઉદ્યોગ સાહસિકોને બુલી બનવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે જે કોઈ પણ પોતાની ક્ષમતા કરતાં વધુ કમાવાનું લક્ષ્ય રાખે છે, તેઓ તેમનો આદર કરે છે. મસ્કે કહ્યું, હું તે બધાનો ખૂબ મોટો ચાહક છું જે બુલી કરવા માંગે છે. જેથી મને લાગે છે કે જે કોઈ પણ પોતાની ક્ષમતાથી વધુ કમાવા માંગે છે, હું તેમનો આદર કરું છું. મસ્કે કહ્યું કે જે ઉદ્યોગ સાહસિક બનવા માંગે છે, તેમણે સમાજમાં નેટ કન્ટ્રીબ્યુટર બનવાનું લક્ષ્ય રાખવું જોઈએ. પૈસા નહીં, કામ પર ધ્યાન આપો. તેમણે કહ્યું, જો તમે પૈસાના મામલામાં કંઈક કિંમતી બનાવવા માંગો છો, તો તમે તેની પાછળ ન ભાગો. ખરેખર કામના પ્રોડક્ટ્સ અને સર્વિસ આપવી એ સર્વશ્રેષ્ઠ માર્ગ છે. જો તમે આવું કરશો તો તમારે પૈસાની પાછળ નહીં ભાગવું પડે, પરંતુ પૈસા પોતે તમારી પાસે આવશે. વ્યવસાયની સફળતાનો મંત્ર આપતા મસ્કે ચેતવણી આપી કે વ્યવસાયને સફળ બનાવવાની કોશિશમાં ખૂબ મહેનત કરવી પડે છે, જ્યારે નિષ્ફળ થવાની મોટી સંભાવના બની રહે છે. તેમણે કહ્યું કે બસ એ વાત પર ધ્યાન આપો કે આઉટપુટ ઇનપુટ કરતાં વધુ કિંમતી હોય.
ત્યારે જ તમે મૂલ્ય નિર્માતા એટલે કે વેલ્યુ ક્રિએટર બનો છો. આ જ સૌથી વધુ મહત્વનું છે.